કેમ છો મિત્રો? બાપા સીતારામ. આજે પૂનમ છે તો અમે આવ્યા છીએ બાપાના દર્શન કરવા. તો આજે તમને બગદાણા ધામ, એવું રૂડું પવિત્ર ધામ અને ભજનદાસ બાપાના દર્શન કરાવું. તો મારા નાના અમતા વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે બાપા સીતારામ. હાલો આવવાનું છે. હા, પ્રસાદ લેવા જવાનો છે. હાલો ઉભા રહો, હાલો બંધ કરો ફોન. મિત્રો અમે પહોંચી ગયા છીએ બગદાણા વાળા રસ્તે અને અડધે પહોંચી ગયા છીએ અને ઠેર ઠેર જગ્યાએ બાપાનો પ્રસાદ મળે છે. તો તમને હું બતાવું બાપાનો પ્રસાદ કેટલા માણસો લે છે, શું પ્રસાદમાં છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આમ બતાવે, આમ ફોર વ્હીલર બધું બતાવે. હા જોજે. ફાઇનલી મિત્રો અમારી ગાડીમાં અમે ડીઝલ પુરાવા ઊભા રહી ગયા છીએ અને ડીઝલ પુરાઈ ગયું છે હવે. હા, અમે તમને બગદાણા દેખાતું હોય છે. ડીઝલ ખાલી નથી. આ રહ્યું બગદાણા. આટલા આગા થઈ ગયા અમે. ગાડી થઈ ગઈ છે ટોપ અપ. આપણે સી ટોપ માં. હવે ગાડી જાય મોરે મોરો. આ બગદાણામાં જ પહોંચી ગયા છે ને આપણે. આમ મંદિર દેખાય. અરે મેં શૂટિંગ ઉતારી લીધું. હું ભલા માણસ છું, તમે વાત કરો. હા જાવ જો. ફાઇનલી અમે પહોંચી ગયા છે બગદાણા. એક ને એક થઈ ગઈ છે. અમે ઘરે પહોંચશું તા 4 વાગી જાય. કા હા અશ્વિનભાઈ 4 વાગી જાય ને? 5 વાગી જાય. હજી ભગુડા જવાનું છે. એ તો ભગુડા ઓન ધ વે ભગુડા. ઓન ધ વે ભગુડા. પછી ભાવનગર. બોલો મોગલમાની જય. કોમેન્ટમાં જય મોગલમાં લખજો, બાપા સીતારામ લખજો. હાલો આવી ગયો ભાઈ. સાચી વાત છે. આપડે બારો બાર રાખો હશું ભાઈ. હાલીને ભલે જવું પડે તો હું કામ અંદર લઈ જાઉં છું યાર. દબી ગયો. ક્યાં ગેટ છે? નથી. બાપા આપણે ઓલી કોના ભગુડા વાળા રસ્તે મૂક્યો. હા એમ કરો લ્યો. ભલે હાલીને ભલે અહીંયા આવવું પડે. સહી વાત છે. ટ્રાફિક તો જો ગજબ નું છે યાર. ટ્રાફિક 4 વ્હીલર બહુ વધી ગયા. પહેલા 4 વ્હીલર નો આવતી, 2 વ્હીલર જ આવે. ટાયર ના કારણે ચડાઈ ગયો. આ રસ્તો અહીંયા રહે અશ્વિનભાઈ. અહીંયા હાવ ખુલ્લું હતું. અંદર રસ્તો છે ને. આપણે ભગોડા જવાનું છે ને. હા, અહીંથી કાઢ લેવું. અહીંયા ચડાઈ દીધો તો. હા તો એમ કરો. અહીંયા સડાઈ ગયો કા અંદર આગળ સડાઈ. રિવર્સ મારીને ચડાઈ જાવ આગળ. પાછળ હજી
ફાઇનલી મિત્રો અમારી ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે મેં ભુજંગાસ બાપાના દર્શન કરીને પછી જાશું બગુડા. બધાના બૂટ ચંપલ અહીંયા કાઢી નાખવાના. આવી રીતે થેલીમાં નાખીને પછી દઈ દેવાના. જો હું કાઢીને મૂકી દઉં છું. હમાય જાય કે નહીં હમાય? અમારી જો બૂટ ચપ્પલ જમા કરાવો, અંદર થેલીમાં નાખીને દઈ દેવાના. એટલે આવું કૂપન આપે. દર્શન કરીને આવ્યો એટલે આવું કૂપન પાછું આપો એટલે આપણા બૂટ ચપ્પલ પાછા આપી દે. બરોબર ને અજયભાઈ? બરોબર. હાલો બાપાના દર્શન કરવા. આજે કેટલા સમય પછી બાપાના દર્શન કરવાનો મેળ આવ્યો છે અને તમને બધાને પણ દર્શન કરાવું. Thank you.